નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક છે કે નહીં, મતલબ કે રજિસ્ટર છે કે નહીં, અને રજિસ્ટર છે તો કયો મોબાઈલ નંબર રજિસ્ટર છે તો એ પણ તમે તમારા મોબાઈલથી ફક્ત 2 મિનિટની અંદર તમે ચેકઆઉટ કરી શકશો। તો આધાર કાર્ડની અંદર કયો મોબાઈલ નંબર લિંક છે એ ચેક કરવું હોય તો કેવી રીતે કરવું એના વિશે આપણે આજે પૂરી ડિટેલ વિગતવાર વાત કરીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। तो आधार कार्ड में कयो मोबाइल नंबर लिंक है एना माटे चेक करवा माटे सौप्रथम तमारा मोबाइल अंदर अथवा तो लैपटॉप अंदर कोई पण ब्राउजर ओपन करी लो। ब्राउजर ओपन कर्या पछी तमारे लखवानुं रहेशे UIDAI। UDAI वेबसाइट अहींया सर्च करशो एटले UDAI वेबसाइट अहींया ऑफिशियली आवी जशे। तो एना उपर आपणे अहींथी डायरेक्ट क्लिक करी लेशुं। क्लिक कर्या पछी तमारे अहींथी कोई पण एक लैंग्वेज सिलेक्ट करी अने आगळ वधी जवानुं रहेशे। त्यार पछी आपणे आधार कार्डना होम पेज उपर आवी जशुं। त्यार पछी तमारे अहींया नीचे स्क्रोल करवानुं रहेशे। नीचे स्क्रोल करशो एटले आधार कार्डनी जे पण सर्विसीस छे तो ए आवी जशे। दाखला तरीके आधार अपडेट छे, त्यार पछी नीचे स्क्रोल करशो तो आ प्रमाणे अहींया गेट आधार करीने छे तो आ प्रमाणे गेट आधार ऑप्शन आवशे। परंतु आपणे लास्ट जे छे आपणे आधार सर्विसीस करीने छे तो एमां आपणे जवानुं रहेशे। क्यां जवानुं रहेशे? अहींया वेरीफाई एन आधार नंबर एना उपर आपणे અહીંથી क्लिक करवानुं छे। તમે જોઈ શકો છો વેરીફાઈ એન આધાર નંબર તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। ત્યાર પછી આ પ્રમાણે તમે જોશો તો આપણે ડાયરેક્ટ લોગિન નથી કરવાનું। લોગિન કરશો એટલે OTP માગશે બરાબર। પરંતુ આપણે અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે આપણે નીચે એક ઓપ્શન આવશે। તમને હું બતાવી દઉં નીચે સ્ક્રોલ કરીને આધાર વેલિડિટી એવી રીતના કોઈ ઓપ્શન આવશે। હવે મને બતાવી દઉં છું કે કયું ઓપ્શન આવે છે। એના સિવાયના ઘણા બધા ઓપ્શન આવશે, પરંતુ કયું ઓપ્શન છે અહીંયા તમે જોઈ શકો છો ચેક આધાર વેલિડિટી। અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે ચેક આધાર વેલિડિટી એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તો હું અહીંયાથી ચેક આધાર વેલિડિટી એના ઉપર આપણે ક્લિક કરી લઈશું એક વખત। ત્યાર પછી તમારે અહીંયા તમારા આધાર નંબર ટાઈપ કરવાના છે। આધાર નંબર ટાઈપ કરીને અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરવાના છે અને ત્યાર પછી તમારે ફક્ત પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે। परंतु तमारे जो कैप्चा कोड जो देखाता न होय तो पछी तमारे कैप्चा कोड अहींया रेफरन्स करी अने कैप्चा कोड तमे चेन्ज पण करी शको छो बराबर। परंतु आपणे आधार कार्ड नंबर टाइप करी लीए सौप्रथम अने कैप्चा कोड टाइप करी लीए। तो मैं आधार नंबर कैप्चा कोड नंबर टाइप करी लीधा छे अने त्यार पछी तमारे अहींया डायरेक्ट प्रोसीड उपर क्लिक करी लेवानुं छे। प्रोसीड उपर क्लिक करशो एटले सौप्रथम तमारा आधार नंबर अहीं देखाशे अने त्यार पछी नीचे स्क्रोल करशो एटले तमारी उंमर कई छे, जेंडर मेल फीमेल तमाम वस्तु तमने बतावशे। परंतु लास्टनी अंदर तमे चेक करशो बराबर तो तमारो मोबाइल नंबर तमने देखाशे। केटला आंकड़ा? छेल्ला 3 आंकड़ा तमने 3 अंक जे छे तमने बतावशे मोबाइल नंबर। અને આ મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડમાં લિંક છે એ પછી તમારો મોબાઈલ નંબર હોઈ શકે, તમારા પરિવારનો મોબાઈલ નંબર હોઈ શકે, તો કોઈ પણ મોબાઈલ નંબર હોઈ શકે છે। તો આ પ્રમાણે બિલકુલ સરળતાથી તમે જોઈ શકો છો। મારો મોબાઈલ નંબર અહીંયા 2224 કરીને છે તો મને ખ્યાલ પડી ગયો છે બરાબર કે મારો કયો મોબાઈલ નંબર આ આધાર કાર્ડમાં લિંક છે। તો સેમ એ જ પ્રમાણે તમારો મોબાઈલ ન હોય તો તમારા પરિવારના, તમારા ઘરના કોઈ પણ સભ્યનો મોબાઈલ નંબર હોઈ શકે છે। અને આ પ્રમાણે તમે બિલકુલ સરળતાથી 2 મિનિટની અંદર તમારા આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર લિંક છે એ ચેકઆઉટ કરી શકો છો। અને લિંક ના હોય અથવા મતલબ કે મોબાઈલ નંબર આધાર કાર્ડમાં લિંક ના હોય તો તમારે આમાં નીલ આવશે બરાબર। આમાં તમારો કોઈ પણ મોબાઈલ નંબર દેખાશે નહીં। તો આ પ્રમાણે बिल्कुल सरलताथी मित्रों तमे आधार कार्ड में कयो मोबाइल नंबर लिंक है ये तमे चेकआउट करी सको छो। विडियो गम्यो होय तो विडियो ने एक लाइक जरूरथी करी लेजो, शेर करजो और चेनल पर नवा आव्या होय तो चेनल ने सब्सक्राइब जरूरथी करी लेजो। फरी मळीशुं नवा विडियो साथे, त्यां सुधी रजा लईए।